હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। શુભ મંગળ। ફલાણાભાઈ તથા ફલાણા બેનની સુપુત્રીના લગ્ન ફલાણાના પુત્ર સાથે હોય આવા માંગલિક પ્રસંગમાં આપને સહપરિવાર હાજર રહેવા આમંત્રણ। આ અઠવાડિયામાં આવેલી આ ત્રીજી કંકોત્રી હતી। માન્યતા નાકનું ટીચકું ચડાવી બોલે છે, લોકોને પરણવા સિવાય પણ કોઈ ધંધો છે કે નહીં? પોતે જ નિસાસો નાખી કંકોત્રીને ટેબલ પર મૂકી કામે જવા નીકળે છે। સાંજે ઘરે આવતા જ મમ્મીએ માન્યતાને કહ્યું, બેટા કાલે એક જગ્યાએ જોવા જવાનું છે, રજા મૂકી દેજે। માન્યતા વાતને અવગણી રૂમમાં જતી રહી। છેલ્લા 1 વર્ષથી માન્યતા માટે છોકરાની શોધખોળ પૂરજોશમાં ચાલી રહી હતી, પણ વાત માન્યતાની કુંડળીમાં રહેલ મંગળ પર આવી અટકી જતી અને પછી આગળ જ ન વધતી। ડાઇનિંગ ટેબલ પર પોતાની જગ્યા લેતા માન્યતા કહે છે, મમ્મી આમ વારે વારે રજાઓ મૂકવાથી મારી રેપ્યુટેશન પર અસર પડે છે। ક્લિનિકને બદલે અડધો સમય હું છોકરા જોવામાં જ વિતાવું છું। જમવાનું પીરસતા મમ્મી બોલે છે, હોય બેટા એમાં શું છે, લગ્નની ઉંમર છે, અત્યારે છોકરા નહીં જો તો પછી કોઈ જ માંગા નહીં આવે। ચીડ સાથે માન્યતા બોલે છે, હા પણ કંઈ વળવું તો જોઈએ ને, બધા લોકો કુંડળી અને મેળાપના આટાપાટામાં પડ્યા છે। માન્યતાને જરા પણ ઈચ્છા ન હોવા છતાં માતા પિતા સામે હાર માની છોકરો જોવા જવું પડ્યું। બેન વાત જાણે એમ છે કે બધું જ બરાબર છે, અમને તો દીકરી બહુ પસંદ આવી, પણ સીજીના કહેવા મુજબ દીકરીને મંગળ છે, માટે લગ્ન પછી અમારા દીકરાને જાનહાનિનું જોખમ થાય તેવા કારણથી વાત આગળ વધી શકશે નહીં। આવા વાક્ય સાથે ફોન કપાયો। અરે મમ્મીના ચહેરાના હાવભાવ પરથી જ માન્યતાએ જાણી લીધું કે એ લોકોને દીકરાનો માંગલિક પ્રસંગ મંગળવાળી દીકરી સાથે નથી ગોઠવવો। આમને આમ માન્યતા માનસિક રીતે હાર માનવા લાગી। લગ્ન યોગ જ નથી લાગતો મારે, આમ વિચારી એ મનોમન રડી લેતી। અઠવાડિયામાં જ ઘરે શ્રીજીના દર્શન થયા અને એમના કહેવા મુજબ માન્યતા એ 21 મંગળવારના ઉપવાસ કરવા તથા અન્ય રીતો પાળવાથી મંગળ દોષ નડશે નહીં એવું તારણ કાઢવામાં આવ્યું અને માન્યતા પર આ વાતનો અમલ કરવા માતા પિતા જોર કરવા લાગ્યા। વિદ્રોહ કરવા છતાં લાગણીવશ માન્યતાને સ્વીકાર કરવો પડ્યો। ક્લિનિક પર માન્યતાના સહકર્મીઓ આ વાતો સાંભળી માત્ર દયાની ભાવના બતાવતા। એવામાં માન્યતાને શાળામાં સાથે ભણેલ મિત્ર શુભનો ફોન આવે છે અને પોતે નવી હોસ્પિટલ શરૂ કરી રહ્યો હોવાથી માન્યતાને ડેન્ટિસ્ટ તરીકે ત્યાં કામ કરવા ઓફર કરે છે। મમ્મી એક બહુ જ સારા સમાચાર છે, હરખ સાથે માન્યતા ઘરમાં દાખલ થતાં બોલી, મને મુંબઈથી એક બહુ જ સરસ ઓફર આવી છે, અહીં કરતાં પગાર પણ વધુ છે અને ઉપરથી હોસ્પિટલ બીજા કોઈની નહીં પણ શુભની પોતાની છે। મમ્મી આશ્ચર્ય વ્યક્ત કરતા કહે છે, અરે શુભ એટલે તારી સાથે શાળામાં હતો એ જ ને? વાહ, શું પ્રગતિ કરી છે છોકરાએ। રાત્રે પપ્પાને આ વાત કરવામાં આવી, પરંતુ પપ્પાનો જવાબ સાંભળી માન્યતાનું મોઢું પડી ગયું। દીકરા, અમારા માટે તો સારા સમાચાર હવે તારા લગ્નના હોવા જોઈએ અને અજાણ્યા શહેરમાં જવાની કોઈ જરૂર નથી। વાક્યો માન્યતાના મનમાં રાત આખી ગુંજી રહ્યા। શુભ કોઈ અજાણ્યો ન હતો, માન્યતા અને શુભ નાનપણના મિત્રો હતા, પરંતુ માતા પિતા માટે પોતાની પ્રગતિ કરતાં લગ્નનું મહત્વ વધારે હોય। માન્યતા હતાશ થઈ ગઈ, પણ પોતે જવાનો નિર્ણય કરી અને માતા પિતા સાથે પોતાની પ્રગતિ
ખાતર લડવાની તૈયારી બતાવી. ત્યારે માતા પિતા ફરી પાછું નવું માંગવું લાવ્યા. માન્યતાના અચંબા વચ્ચે આ વખતે સામે પક્ષેથી હકારાત્મક પ્રતિભાવ આવ્યો. પરંતુ બીજા જ દિવસે ફોન આવ્યો અને શરત મૂકવામાં આવી. દીકરીની નોકરી અને પગાર અમારા દીકરા કરતાં સારા છે, પણ દીકરીને મંગળ છે, માટે અમારા ગોર મહારાજે જણાવેલ વિધિ તમારે કરવાની રહેશે. લગ્ન પછી પણ અમુક વિધિ કરવાની રહેશે. બસ પછી છો. મમ્મી પપ્પા ફરી એક જ કક્કો ગૂંટવા લાગ્યા. સામે ચાલીને હા આવી છે, તો થોડું જતું કરવામાં શું ખોટું છે? આમ પણ માંગલિક હોવાથી લગ્નના ફાંફા હોય. મહા મહેનતે કોઈ મંગળવાળું મળી રહે તો બેડો પાર નહીં. તો આ બધી વિધિ તો કરવી જ પડે. માન્યતા કહેતી, મને એ નથી સમજાતું. હું આવડી મોટી થઈ, મને ખબર પણ ન હતી કે મને કોઈ ગ્રહ નડે છે. ભણવામાં મહેનત કરી, દિલથી કામ કરું છું, બધું જ સારું ચાલે છે, ને અચાનક લગ્ન પછી મારા લીધે કોઈનો જીવ કેમ જોખમાવાય? ત્યારે હોય બધું એ તને ખબર ન પડે, કહી માતા પિતા ત્યાં જ પૂર્ણ વિરામ મૂકી દેતા. માન્યતાને થતું મંગળનો તો અર્થ જ શુભ થાય, તો પછી એ ખરાબ શા માટે કહેવાય? માન્યતા પોતાનું આત્મસન્માન ગવાતા મુંબઈ જવાનો નિર્ણય કરે છે. નવી જગ્યા પર કામ શરૂ કર્યાને મહિનાઓ થઈ ગયા હતા. શુભને પણ માન્યતાના આવવાથી આનંદ થયો હતો. બાળપણના કિસ્સાઓ યાદ કરતા બંને જણ કેન્ટીનમાં બેઠા હતા. માન્યતા, તને શું લાગે છે? અહીં મજા આવે છે? તને પગાર અને બધું યોગ્ય લાગે છે? ચાની ચુસ્કી મારતો શુભ બોલે છે. માન્યતા જવાબ આપતા કહે છે, અરે બહુ જ મજા આવે છે, અને પગાર મંજૂર ન હોત તો હા થોડી પાડત. કહેતા શુભ સામે આંખ મિચકારે છે. ચહેરા પર હાસ્ય સાથે શુભ બીજો સવાલ કરે છે, મારી સાથે ફાવે છે? ત્યારે રાજી થઈ માન્યતા કહે છે, ગાંડા, તારા લીધે જ તો મેં અહીં આવવાની તૈયારી બતાવી. તારાથી વધારે કોણ ઓળખે મને? નાનપણથી તું અને હું સાથે છીએ. વાક્ય પૂરું થતાં જ શુભ માન્યતાનો હાથ પકડી પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે. લગ્ન કરીશ મારી સાથે? આશ્ચર્યની વચ્ચે પણ સહેજ ભાવથી માન્યતા બોલી ઉઠી, પણ મને મંગળ છે તો શું? એવા ભાવ સાથે શુભ ભવા ચડાવે છે. અરે યાર, તેનો અર્થ એમ કે તને મંગળ હોય તો જ આપણા લગ્ન થાય. 2 મિનિટ મૌન રહી શુભ મનમાં વિચારી કહે છે, એવું પણ હોય? માન્યતા હસવા લાગે છે અને કહે છે, જો નહીં હોય તો તારો જીવ જોખમમાં આવી જશે. આમ બોલી એ પાછી પેશન્ટને મળવા ચાલી જાય છે. બીજે દિવસે શુભ તેને ફરી બોલાવે છે અને કહે છે, માન્યતા, તને ખબર જ હશે કે મારા માતા પિતાનું અકસ્માતમાં મૃત્યુ થઈ ગયેલું. જો કે હું બચી ગયેલો. ત્યારે માન્યતા શુભ સામે જોઈ રહે છે. મને લાગે છે મને પણ મંગળ હશે જ. શુભના બોલતા જ માન્યતા રડી પડી. જો વાત ગ્રહ મેળની નથી, મન મેળની છે. આપણે વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ અને સાથે છીએ કારણ કે આપણે એકમેકને સ્વીકારીએ છીએ. મને તારા સ્વભાવ, તારી આવડત સાથે લગાવ છે. ગ્રહ તો મારે પણ હશે, એક નહીં તો બીજો. ખરેખર નડતર ગ્રહોનું નહીં, પણ આવી ખોટી માન્યતાઓવાળા લોકોનું હોય છે. ત્યારે રડતા રડતા માન્યતા બોલી ઉઠી, હું પણ માન્યતા છું, પણ સાચી હો, એકદમ સાચી. અને મારી માન્યતા. બોલતા શુભ અને માન્યતા ભેટી પડે છે અને એ જ ઘડીએ એક શુભ માન્યતાની રચના થાય છે. માન્યતા ઘરે ફોન કરી જણાવે છે, મમ્મી, તમે મને છોકરા જોવા અવારનવાર મુંબઈથી બોલાવી, પણ
હવે તમારી વારી છે છોકરો જોવા આવવાની. તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ને વાર્તા સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.